શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 252. આ રોજે સવારે નારેશ્વરમાં મંગળ આરતીમાં ગવાય છે. ઘરમાં પણ આપણે રોજે સવાર ઉઠીને છે ને આરતી નારેશ્વરનો નિત્યક્રમ કરવાની બહુ જરૂર છે. આ આરતીના છે ને એક સાથે બબ્બે અર્થ થશે. હા કે બરાબર સાંભળજો. એવું કહે છે, મંગળ આનંદ વાજા વાગે ગગનમાં. આમ તો નારેશ્વરમાં આરતી થાય ત્યારે વાજા વાગે જ છે, ઘંટ વાગે, બધું જે વાજિંદ્રો તે વગાડીએ એટલે ગગનમાં એટલે આકાશમાં વાગે છે. ઘણ ઘંટા બેરી, ઘંટ ખાસ વાગવો જોઈએ આરતી વખતે, ઘંટ અગત્યનો છે. અને મંગલ આરતી થાય મારા ગુરુની, મંગલ આરતી કરું મારા ગુરુની, સચ્ચિત આનંદની હેલી. એક અર્થ આવો થાય કે આરતી થાય ત્યારે બધું વાજીને તો વગાડીએ ને. હવે તો મંદિરમાં વગાડનારા તો બધું ઓટોમેટિક લઈ જાય, બટન પાડે એટલે ફટ 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 બધું વાગે છે. એક અર્થ એવો થાય. બીજો અર્થ શું થાય ખબર છે? આ જ્યારે આપણી ચેતના અહીંયા બ્રહ્મરંધ્રમાં પહોંચે ને શૂન્ય શિખર પર, ત્યારે આનંદ વાજા વાગે છે અને ઘણા ઘંટા બેરી ભયંકર અવાજ થાય છે એ વખતે. અને સચ્ચિત આનંદની હેલી થાય, સત્ય ચૈતન્ય આનંદનો મુસળધાર વરસાદ પડે છે વખતે કહે છે. અને બ્રહ્મા હરિહર એક સ્વરૂપે કરે અગમગઢ કેલી. અગમગઢ એટલે આ અગમગઢ શૂન્ય શિખર. તો અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ત્રણે એક સાથે કેલી એટલે નૃત્ય કરે છે ત્યાં. આ જે ચેતના પહોંચે પછી આવું દર્શન થયું હતું બાપજીને. અને શૂન્ય શિખર પર શબ્દ સુણાય. આનું નામ શૂન્ય શિખર છે ને, સહસ્ત્રાર અગમગઢ જે કહો તે. તો અહીંયા શૂન્ય શિખર પર શબ્દ સંભળાય છે ભગવાનનો. અને ચાલ, બાપજી કહે પોતાની ચેતનાને ચાલનેલી, જલ્દી ચાલ, અલબેલી દોડ, આપણે અવાજ સાંભળવા જઈએ. કુંડલીને કહે છે ચાલ ઊભી થા જલ્દી, આપણે સાંભળવા જઈએ. કોઈ સરસ પ્રવચન કશું ચાલતું હોય આપણે કહીએ ચાલને જલ્દી ચાલનેલી, ચાલુ થઈ ગયું અહીંયા. એના જેવું આ પોતાની ચેતનાને કહે છે ચાલ લે અલબેલી, જલ્દી ચાલ. અને કેવો અવાજ આવે ત્યાં પ્રાણ પડગમે. આ પ્રાણની પડગમ છે. શ્વાસા દાંડી, આ શ્વાસની દાંડી. પ્રાણ એટલે અંદર આવજા કરે તે પ્રાણ. અને આ શ્વાસ જે છે એની દાંડી એ વાગે છે. અને ગળુડુડું નોબત ઘેરી, એવા ગળુડુડું અવાજો અંદર થાય છે. અને શબ્દ અશબ્દની વચમાં હેલી. શબ્દ એટલે કોઈ વાર શબ્દ સંભળાય છે અને કોઈ વાર શબ્દ સંભળાતા નથી, નિરવ શાંતિ. એને અશબ્દની હેલી કીધી. શું બાપજી એક શબ્દ વાપરે છે, શબ્દની હેલી. તો આપણે સાંભળીએ છીએ, બધું બોલીએ ને તે શબ્દની હેલી કહેવાય, પણ બોલે જ નહીં ને. બાપજી કહે અશબ્દની હેલી છે. શું આમ એ અર્થઘટન કરે છે બાપજી ખરેખર. નિરવ શાંતિને અશબ્દની હેલી કીધી હમણાં. શબ્દ અશબ્દની વચમાં હેલી. અને નાચે અપ્સરા ગહેલી. અપ્સરાઓ ગહેલી થઈને નાચે છે કહે છે. આ શૂન્ય શિખરના વર્ણન છે આખું એનું. કોઈને લાગે કે આરતી થાય છે ને એનું વર્ણન છે. અને કેવી નાચે, થઈ થઈ થન થન ધડુડુડું ઘમ ઘમ. અને એ નાચે છે એટલી જેના કારણે તાનમાં ચડીને નાચે છે. તો જોનાર કે જરા ખમ્મા ખમ્મા જરા શાંતિ રાખ, બહુ ના કૂદીશ બાપા. પેલી ફૂંદડી ફરે ને ત્યારે આપણને બીક લાગે પડે ના તો સારું બાપા. એટલે કે ખમ્મા ખમ્મા જરા એવું જોનારા બોલી જાય છે. ખમ્મા ખમ્મા રંગરેલી રંગરેલી. બહુ આનંદ થઈ ગયો. અને કહે છે જ્ઞાન અને વિજ્ઞાને જ્યોતિ પ્રગટતા પિંડ બ્રહ્માંડની ઓળી. જ્ઞાન એટલે આત્મજ્ઞાન અને વિજ્ઞાન એટલે ક્રિયાત્મક જ્ઞાન. પેલું જ્ઞાન એટલે શબ્દાત્મક જ્ઞાન અને વિજ્ઞાન એટલે ક્રિયાત્મક જ્ઞાન. શબ્દાત્મક જ્ઞાન એટલે એને બીજા અર્થમાં કહીએ તો બાપજી માટે પેલો શબ્દ વપરાયો છે ને, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય એટલે જ્ઞાન અને બ્રહ્મનિષ્ઠ એટલે વિજ્ઞાન. તો કહે છે અહીંયા જે જ્ઞાન અને વિજ્ઞાન બંને જગ્યાએ જ્યારે જ્યોતિ પ્રગટે, શબ્દાત્મક જ્ઞાન અને ક્રિયાત્મક જ્ઞાન જ્યારે ભેગું થાય પછી પિંડ અને બ્રહ્માંડની ઓળી હોવા છતાંય નથી એની ખાતરી થશે. પિંડ પણ હશે, શરીર હશે ને બ્રહ્માંડ પણ હશે, પણ તમને ખાતરી થશે આ જગતમાં મારા સિવાય કશું જ નથી. પિંડ બ્રહ્માંડની ઓળી થઈ છે એ વખતે તમને એવો અનુભવ થશે. અને જે શૂન્ય શિખર પર જે ગાન થાય છે ને, આપહી ગાવત આપહી બજાવત. હું જ ગાઉં છું ને હું જ વગાડું છું કે છે. આપહી ગાવત આપ બજાવત ફીરે આપ ફંફેરી. હું પોતે જ પાછો ફરું છું ત્યાં અપ્સરા બનીને ત્યાં આગળ કે છે કે જ્યાં ત્યાં આપે આપ ભરાયો. જ્યાં નજર કરું ને ત્યાં મને એ જ દેખાય છે, મારું જ તત્વ આત્મા જ ભરાયેલો. કે એહી દેવ એહી ડેહરી. મંદિરે ભગવાન અને મંદિરની અંદર બેઠેલો મૂર્તિ એ હો ભગવાન. એહી દેવ યહ ડેરી. અને બમ બમ ભોલા ગુરુ ગિરનારી દત્ત દિગંબર લહેરી. સુરત નુરત બીચ મેં મુરત. સુરત એટલે શું? સુરતા.
આપણે જે સજાતીય વૃત્તિનો પ્રવાહ, હું ભગવાન એક છે સુરત. નુરત એટલે નિર્ગુણ અને એની વચ્ચે મૂર્તિ. અને કોઈ રંગ સાચા સદગુરુનો કોઈ સત્શિષ્ય હોય ને, ગુરુ ચેરો, ચેરી એટલે ચેલી, સાચા સદગુરુની કોઈ ચેલી હોય ને એ આ જુએ. શું જુએ? સુરત નુરત એની બીચમે મુહૂર્ત. સુરત એટલે સગુણ, નુરત એટલે નિર્ગુણ અને એની વચ્ચે ભગવાન છુપાયેલો છે. એ સગુણ પણ નહીં અને નિર્ગુણ પણ નહીં. આ પંક્તિ સમજો બરાબર. સુરત એટલે સગુણ સાકાર, નુરત એટલે નિર્ગુણ નિરાકાર. એ સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારની વચ્ચે એની મૂર્તિ છુપાયેલી છે. બીચમે મુહૂર્ત દેખે રંગગુરુ ચેલી. કોઈ સાચા સદગુરુનો ગુરુની ચેલી હોય ને એ આ દેખે છે. ખબર પડી ના? ચાલો. આનંદ વાજા વાગે ગગનમાં, આનંદ વાજા વાગે ગગનમાં, ગણણ ઘંટા ભેરી ગુરુ, ગણણ ઘંટા ભેરી. આ મંગલ આરતી થાય મારા ગુરુની, મંગલ આરતી કરું મારા ગુરુની, સતચિત આનંદ હે ગુરુ, સતચિત આનંદ હે. આ બ્રહ્મા હરિહર એક સ્વરૂપે, બ્રહ્મા હરિહર એક સ્વરૂપે, કરે અગમ ગઢ કેરી ગુરુ, કરે અગમ ગઢ કેરી. આ શૂન્ય શિખર પર શબ્દ સુણાય, શૂન્ય શિખર પર શબ્દ સુણાય, ચાલ દોડ અલબેરી ગુરુ, ચાલ દોડ અલબેરી. પ્રાણ પડ ગમે શ્વાસા દાડી, પ્રાણ પડ ગમે શ્વાસા દાડી, ગડુડું નો બત ગેરી ગુરુ, ગડુડું નો બત ગેરી. આ શબ્દ અશબ્દની વચમાં હેલી, શબ્દ અશબ્દની વચમાં હેલી, નાચે અપસરા ગેરી ગુરુ, નાચે અપસરા ગેરી. આ થઈ થઈ થન થન ગડુડું ગમ ગમ, થઈ થઈ થન થન ગડુડું ગમ ગમ, ખમા ખમા રંગ રે ગુરુ, ખમા ખમા રંગ રે. આ જ્ઞાન વિજ્ઞાને જ્યોતિ પ્રગટતા, જ્ઞાન વિજ્ઞાને જ્યોતિ પ્રગટતા, પિંડ બ્રહ્માંડની હોળી ગુરુ, પિંડ બ્રહ્માંડની હોળી. એ આપ હિ ગાવત આપ બજાવત, આપ હિ ગાવત આપ બજાવત, ફિરે આપ ફેરી ગુરુ, ફિરે આપ ફેરી. જ્યાં ત્યાં આપે આપ ભરાયો, જ્યાં ત્યાં આપે આપ ભરાયો, યહી દેવ યહડેરી ગુરુ, એ દેવ યહડેરી. હે બમ બમ ભોલા ગુરુ ગિરનારી, બમ બમ ભોલા ગુરુ ગિરનારી, દત્ત દિગંબર લેરી ગુરુ, દત્ત દિગંબર લેરી. આ સુરત નુરત બીચમે મુહૂર્ત, સુરત નુરત બીચમે મુહૂર્ત, દેખે રંગ ગુરુ ચેરી ગુરુ, દેખે રંગ ગુરુ ચેરી.
સતચિત્રાનંદ હે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત